નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં બાયપાસની કામગીરીમાં ખેડૂતોની જમીન સંપાદન થતાં ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો। પાલનપુર એરોમા સર્કલના ટ્રાફિકના નિવારણ માટે સોનગઢથી જગાણા સુધી અંદાજિત 25 કિલોમીટરનો બાયપાસ કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે અને બાયપાસ મંજૂર કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી ખેડૂતો આ બાયપાસનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમારી આજીવિકા એટલે કે અમારી જમીન જાય તો અમે ક્યાં જઈશું। જો કે ખેડૂતોનો ઉગ્ર વિરોધ વચ્ચે આજે ફરી એકવાર તંત્ર દ્વારા ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના કાફલા સાથે DILR કચેરીના કર્મચારીઓ, માર્ગ મકાન વિભાગના કર્મચારી સહિત તંત્ર દ્વારા ખોડલા ગામની સીમમાં ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા આ પ્રક્રિયા શરૂ કરાતા ખેડૂતો પણ એકત્ર થયા હતા। ખેડૂતોએ આ ખૂંટ મારવાની પ્રક્રિયાનો સખત વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ કહ્યું કે 100 મીટર નહીં પરંતુ 60 મીટર જમીન જ બાયપાસમાં સંપાદન કરવામાં આવે તેવી માંગ કરી છે। પાલનપુર તાલુકાની અંદાજિત 16 જેટલા ગામોની જમીન આ બાયપાસમાં સંપાદન થઈ રહી છે, જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપૂર્ણ બાયપાસમાં સંપાદન થઈ જતા ખેડૂતો જમીન વિહોણા બની જશે। સાથે સાથે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી જશે, જે ખેડૂતોને આંબાની ખેતી કરી અને વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેની પર પણ બુલડોઝર ફેરવાનું છે। ત્યારે અત્યારે તો આક્રોશ સાથે આ ખૂંટ મારવાની પ્રોસેસનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। બાયપાસ જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોની જમીન ઓછી કપાય તે માટે મુખ્યમંત્રીથી લઈ હાઈકોર્ટ સુધી ખેડૂતોએ રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોની આ રજૂઆતનું કોઈ જ પરિણામ મળ્યું નથી અને આ જ કારણે ખેડૂતો આજે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। ખૂંટ મારવાની પ્રક્રિયા દરમિયાન મહિલા ખેડૂત પણ પોતાના ખેતરમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો। મહિલા ખેડૂતોએ કહ્યું કે આ અમારી જમીન છે, આ કોઈ સરકારી જમીન નથી, મારે અમારી જમીનમાંથી કોઈ અમને દૂર ના કરી શકે। મહિલા ખેડૂતોની ઉગ્ર બોલાચાલી વચ્ચે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મહિલા ખેડૂતોએ કહ્યું કે અમારી જમીન છીનવાઈ જશે તો અમારા પરિવારનું ગુજરાન અમે નહીં ચલાવી શકીએ। અમને અમારી જમીનનું યોગ્ય વળતર નથી મળી રહ્યું, અમારી મહામૂલી જમીન અમારી જઈ રહી છે। મહિલા ખેડૂતોએ કહ્યું આ જમીન જશે તો અમે જમીન વિહોણા બની જઈશું તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। પાલનપુર એરોમા સર્કલ ઉપર રોજિંદી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા કરોડોના ખર્ચે આ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે। અમદાવાદ, રાજસ્થાન, ગાંધીધામ સહિતના મુખ્ય શહેરોને જોડતા સ્ટેટ અને નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે સરકારે કરોડોના ખર્ચે બાયપાસ મંજૂર કર્યો છે, પરંતુ આ બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદનમાં ભારે વિરોધ ઉઠ્યો છે। જોકે ખોડલા ગામે જમીન સંપાદનમાં ખૂંટ મારવાની પ્રક્રિયા કરવા આવેલા કર્મચારી સ્પષ્ટપણે કોઈ જવાબ આપી શક્યા ન હતા। સક્ષમ અધિકારી પણ હાજર જોવા મળ્યા ન હતા। બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના 16 ગામના મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે, કરી રહ્યા છે કે તેમની જમીન માત્ર 60 મીટર જ સંપાદન કરવામાં આવે, 100 મીટર જમીન સંપાદન કરવામાં ન આવે। જો કે આ માંગ છેલ્લા દોઢેક વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આ રજૂઆતને ધ્યાને નથી લેવાઈ। ખેડૂતોએ કહ્યું કે આટલા મોટા રોડની કોઈ જરૂર નથી, તેમ છતાં ખેડૂતોની 100 મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે। જો કે આજે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે ખૂંટ મારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાયપાસ રોડને લઈ આગળની પ્રક્રિયા તંત્ર હાથ ધરશે। સાહેબ તમે પોલીસ વાળા પોલીસના બેન આ ખોટા કોનો તો ભડ ભાગી એનું શું થાય? અલા ભાઈ તમારો મતલબ શું તમે આપણી શું અધિકાર નું વેલ્યુએશન તમે ચાલો અમારી વેલ્યુએશન વેલ્યુએશન પાડી તમે ચાલો તમે માપણી કરી દીધી, અમારે તો ફૂટ પાડી દીધા, તમે 6 મહિનાથી આ વસ્તુ કરી તો તમે એનું વેલ્યુએશન અમને ત્યાં પાડી તો ભાઈ રેવન્યુ માંથી કોઈ આવ્યું નહીં કયો છે કોણ બતાવો કલેક્ટર પાસેથી તમે કાગળ બીજા અંદર નેશનલ હાઈવે બનાવ્યો હોય, ગમે તે બનાવ્યો હોય તો તમે અમને કહો કે આ જગ્યાએ અમે 100 મીટરનો રોડ બનાવ્યો છે, એક નામ આપો, ખાલી એક પ્લાન તો આપો, રોડ નો પ્લાન આપો, અમને નકશો લઈને આવો, નકશો લાવો, રોડ નો પ્લાન લાવો, નકશો વગર અમે ખોટી કરવાની તમે મારો નથી રોડ કોન્ટ્રાક્ટ આવ્યો નહીં, કોઈ સાહેબ આવ્યો નહીં, પોલીસ વાળા લોન કરે પણ અમે કરીશું આટલી જગ્યા પોલીસ ખોટી રીતે લોન કરાય સરકારને તમે આ બાજુ હોય નહીં એ બાજુ એ રમેશ બોલ આજે ફૂટ ગાડી દા ગાડી નો 6 મહિનામાં સરકાર નથી બતાવી દીધું, ખેડૂતોને કશું સમજવામાં જ નહીં આવતા। આપણે ભારતના નાગરિક નથી
એવું સમજવામાં આવે આપણી રતનસિંહ તમારું નખો જ જાય તમારું અને આ ભેળ જુદો પૈસા તો મેં રોજ છે સરકારને મને અત્યારે નથી આલ્યા અને અને આ બે જણા ખૂટ નખો બાકી મારું મત ભાગવાના તમારું નખો જ જાય અને આ તમારા શાક ખાઓ અને આ મોય મત ભાગવાના અને અને આ ભાજી નો છે તમારા બાપના ભાજી નો મત હેરો મોય અને પાછા જોલા આજે ખૂંટ મારવાની પ્રક્રિયા શું કહો છો? આમાં એ જ કહીએ છીએ શોર્ટમાં એવું કહેવા માંગુ છું કે અત્યારે ભારતમાં લોકશાહી રહી નથી. એનો જીવતું જાગતું ઉદાહરણ આજે અહીંયા ખોડલા ગામે અમને જોવા મળ્યું છે. અમે 2022થી વારંવાર સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે તમે બાયપાસ વિકાસનું કામ કરવું હોય તો કરો, પણ અમને જમીન વિહાણા મત થવા દો. અમે જ્યારે ઈડર અમરેલી જે ગુજરાતમાં બાયપાસ બનાવવામાં આવ્યા છે, જે પાલનપુર કરતાં પણ વિકસિત સિટી છે, ત્યાં ખાલી 40 મીટર જમીન સંપાદન કરી અને બાયપાસ નીકળવામાં આવ્યા છે. જ્યારે અત્યારે કલેક્ટરના આદેશથી કલેક્ટર કચેરી, આરએનબી શાખા અને પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ 300 જણોનો કાફલો આવી અને જુલમગીરી કરી ખેડૂતો ઉપર એમને કોર્ડન કરી જગ્યા અને 100 મીટર જમીન માટે અત્યારે ખૂંટ માર્યા છે. અત્યારે એટલે આ રીતે જોઈએ તો અમારી વિકાસની સાથે ખેડૂતો હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી કોઈ વાત સાંભળતું નથી. અમે વારંવાર રેલીઓ કરી, મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી, ધારાસભ્યને પણ રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે લોકશાહીમાં ખેડૂતોનું કોઈ નથી. અત્યારે ગઈકાલે મોદી સાહેબ બોલે છે કે ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે, પણ અત્યારે એવું અહીંયા આજે બીજા દિવસે કશું જ જોવા મળતું નથી. માત્ર ને માત્ર ખેડૂતોને પાયમાલ કરવા માટે 100 મીટર જમીન માટે અત્યારે 100 મીટર જમીન સંપાદન કરવા માટે ખૂંટ મારી દીધા છે. હવે એમાંથી 50% ખેડૂતો એવા છે કે જેમના પાસે એક ખેતરનો દાણો પણ બચતો નથી. શું એમના પરિવારનું ગુજરાન કઈ રીતે કરશે? આ રીતે અત્યારે લોકશાહીને ગુજરાત સરકાર અને ભાજપ સરકાર મળી અને લોકોને કોઈ લોકશાહી જેવું લાગતું નથી. એકલી દમનગીરી ચાલી રહી છે. શું કહો રમેશભાઈ, કેવી તકલીફો આવનાર સમયમાં રોડ સંપાદન જમીન આટલી જશે તો શું થશે? એક તો એક જંત્રી અહીંયા પાલનપુર તાલુકાની જંત્રી બહુ ઓછી છે. અત્યારે જંત્રી ગણીએ તો 2.5 થી 4 લાખ નો વીઘાનો ભાવ છે જંત્રી પ્રમાણે હયાત. તો એના ચાર ટાઈમ્સ રૂપિયા આપવાનું કહે છે, તો 10 થી 15 લાખ રૂપિયા ખેડૂતોને વળતર મળે. અત્યારે પાલનપુરની બાજુમાં બાયપાસ નીકળ્યો છે, અહીંયા મિનિમમ 2 થી 5 કરોડ રૂપિયાનો ભાવ ચાલ્યો છે. હવે આને તમે ગણીએ તો 5% રૂપિયા વળતર મળે છે. શું એ કઈ જગ્યા લઈ શકશે? કશું જ નહીં લઈ શકે. અને અહીંયા જમીન રહેતી નથી. મોટા મોટા તબેલા છે. બનાસકાંઠાનો ખેડૂત એ માત્ર ને માત્ર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. મોટા મોટા તબેલો જતા રહે છે. એમના બાળકોનું ભવિષ્યનું શું, એમનું શું, સામાજિક વ્યવહારોનું શું? શું માંગ છે, શું કરો? અમારી માંગ એ છે કે માર્કેટ પ્રમાણે અમને ભાવ આપો. જે માર્કેટ તમે સર્વે કરાવો, કલેક્ટર શ્રી એક સમિતિ બનાવે, અલગ અલગ ગામડાના માણસો બેસાડે, બિલ્ડર લોબી બેસાડે, સરકારી જેવી જે વેલ્યુલેટેડ છે, કોઈ પણ પ્રોપર્ટીનું વેલ્યુ નક્કી થાય તો બેંક લોન આપે, તો આ વેલ્યુલેટેડ બોલાવે અને નક્કી કરે કે આ સર્વે નંબરમાં શું ભાવ કહેવાય, એ પ્રમાણે અમને ભાવ ચૂકવે. સરકારી જંત્રી તો સરકારે નક્કી કરેલી છે, એના 4 ટાઈમ્સ આપે. એ કઈ રીતે અમે નક્કી કઈ રીતે અને અમે સ્વીકારીએ કઈ રીતે? પાલનપુર છું. આજે બાયપાસ રોડનું ખોડલાનું માપણી ચાલે છે, તો અમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે. શું કહે સાહેબ, આજે ખૂંટ નાખવા માટે આવ્યા છો, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? કેટલા કિલોમીટરનો બાયપાસ છે અને કયા પ્રકારની તમારી પ્રક્રિયા છે એ અમને બતાવો ખેડૂતો. સાહેબ, કોઈ આગોતરું પ્લાનિંગ છે કે પછી કાગળમાં? બાયપાસની શું પ્રક્રિયા છે આજે? તમે જે 100 મીટર જગ્યા લઈ રહ્યા છો, તો એના માટેનું 2 વર્ષનું કોઈ હા, ખોડલા ગામમાં ટોટલ 56 સર્વે નંબર છે. 56 સર્વે નંબરમાં 364 ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે. અને એમાં ટોટલ
શું કહો છો આજે અહીંયા આ અમારી જમીન માટે ખૂટ મારવા આવ્યા છે. અમારી જમીન જરૂર વગરની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરાશે કે આટલી જમીન નહીં લેવરાય. અને આ બધે ગામડોમાં 60 મીટર લેવરાય છે, અમારા ખોડલાની અંદર 100 મીટર લેવરાય છે અને એનો કોઈ નિર્ણય નહીં, કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી. જેટલું મળશે એનું હોમે અમારને અને જેટલું નહીં મળે અમારે જે કોઈ મળે એના હોમે અમે તો એટલું જ માગ કે અમારી જમીન જાય, એના હોમે અમને જમીન જ મળવી જોઈએ. અને જમીન ના મળે તો અમારું જીવન નભેવું અમને કોક મળવું જોઈએ. અમારા છોકરા ભણાવવા બધે આખી અમારું કુટુંબ લઈને જવું છે. બધી જમીન જતી રહે તો અમે પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ. અમારી જમીન જાય છે 3 વીઘા. ગામની અંદર તો ઘણી જ જાય છે પણ અમારી તો ખુદની તો 3 થી 3.5 વીઘા જમીન જાય છે. અમારું નામ રમીલાબેન. તમારું નામ? અમારું નામ અમરતભાઈ લાલજીભાઈ ચૌધરી. હવે સર અમારું એમ કહેવાનું છે કે જે પ્રમાણે રોડ લીધો 60 મીટર એટલો લઈ તો અમે કરવા દઈએ તૈયારી છે, પણ ખોડલોની જમીનમાં 100 મીટર કરે છે એટલે અમારું બહુ પહોળો પડે છે. તો કાયદેસર જે 60 મીટર છે તે પ્રમાણે કરવા દઈએ તો અમે તૈયાર છીએ. ઓકે, નહીં થાય શું કરશો? નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ. જમીન નહીં આપો? નહીં આપીએ. અમારી બિલકુલ રહેતી જ નથી સર જમીન. આજે આ ખૂટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહીં. મોટા એના જે કોન્ટ્રાક્ટરો, ખાલી પોલીસ આવી, પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને બસ બધું મારવાના જોરથી આવી પોલીસ એટલે ખેડૂતોને મારીને બીવડાવી દઈએ, ખૂટ ગાળી દઈએ. અમરતભાઈ ચૌધરી. ગીતાબેન શું છે આજે? આ 1 વીઘો મારે જમી છે, છોકરા સી ઝાઝા. હવે 1 વીઘા ઉપર ઢોરો પર મારે નભાવાનું. હવે આ જમીન જાય પરી તો છોકરા લઈને હું જઉં છો ચી કમાણી જો જઉં કો તે ગઢ રોડ નીકળે એટલો સરકારને મંજૂર હોય તો રોડ કાઢે, નકર આજે 60 મીટર રોડ કાઢે તો મંજૂર છે, નકર આજે નહીં કાલે નહીં અમને મારી નોશી અને ઈઓને રોડ ખુશીથી કાઢી તો અમે અચાઈ નહીં, અમારે જોવું પડશે નહીં. ઓકે.